તરંગનું વક્રીભવન. આપણે પરાવર્તનની ઘટના જોઈ. પરાવર્તનની ઘટનાની જેમ વક્રીભવનની ઘટના પણ આપણે સમજાવી શકીએ, મતલબ કે તરંગના વક્રીભવનની ઘટના. તો આ જે તરંગનું વક્રીભવન સમજવાનું છે, જેમ પરાવર્તનમાં આપણે પરાવર્તક સપાટી હતી, યાદ છે ને, પારદર્શક નહોતી પણ કેવી હતી, ચળકતી પરાવર્તક સપાટી હતી. પરંતુ અહીંયા જે છે આ પાતળું માધ્યમ, બે ઓપ્શન લઈએ આપણે. પાતળું માધ્યમ જેનો વક્રીભવનાંક η1 અને ઘટ્ટ માધ્યમ જેનો વક્રીભવનાંક η2. આપણે જાણીએ છીએ કે પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ v1 હોય અને ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનો વેગ v2 હોય, તો બોલો કયા માધ્યમમાં પ્રકાશનો વેગ વધુ હશે? પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ વધુ અને ઘટ્ટ માધ્યમમાં એનો વેગ શું થશે? ઘટશે. અહીંયા બીજો ઓપ્શન પણ લીધો છે. ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ આપણે શું કર્યું છે? આપાત કર્યું છે. તો અહીંયા એનો વેગ કેવો હશે? ઓછો. પણ જેવો પાતળા માધ્યમમાં પ્રવેશશે કે એનો વેગ શું થશે? વધશે. આ બાબતને થોડી સમજજો. આપણે બંનેમાં અહીંયા વેગને v1 લઈએ અને આને v2 લઈએ. ઉપરના અને v1 ને નીચેના v2. ભલે માધ્યમ બદલાયું પણ વેગના સંદર્ભમાં આપણે એ જ પ્રમાણે નોમેનક્લેચર કર્યું છે. બંનેને વારાફરતી સમજી લઈએ. આ છે પ્રકાશના તરંગ અગ્રો. પ્રકાશના તરંગો આવે ને એના સમતલીય તરંગ અગ્રો. આ સમતલીય તરંગ અગ્રો જ્યારે પારદર્શક સપાટી પર આપાત થાય તો તરંગ અગ્રનો આ છેડો, આને નામ આપી આપણે, તમારી બુકમાં છે એ પ્રમાણે નોમેનક્લેચર કરી દઈએ કે એ બિંદુએ આપાત થાય છે. હવે એ બિંદુએ આપાત થશે એટલે એટલું તો ચોક્કસ છે કે આઇગેન્સના સિદ્ધાંત મુજબ એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે. બીજું, એનો વેગ કેટલો છે? v1 છે. તો t બરાબર 0 સમયે એનો એ છેડો સ્ટ્રાઇક થાય છે. સમજો છો ને? કયો છેડો સ્ટ્રાઇક થાય છે? એ છેડો. હવે એ છેડો સ્ટ્રાઇક થશે મતલબ આપાત થશે તો એ છેડો સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી ગોળાકાર ગોલીય તરંગોનું ઉત્સર્જન કરશે. ધારો કે એને પોતાનામાંથી ગોળાકાર ગોલીય તરંગોનું ઉત્સર્જન કર્યું, અહીંયા આગળ આટલે પહોંચ્યું, ત્યારે આ છેડો આટલે પહોંચ્યો. કારણ શું છે કે અહીંયા વેગ વધારશે. વેગ વધારશે એટલે એ ઝડપી પહોંચશે. જ્યારે અહીંયા ગોળાકાર ગોલીય તરંગોનું ઉત્સર્જન આટલે પહોંચ્યું ત્યારે એ છેડો આટલે પહોંચ્યો. ગોળાકાર ગોલીય તરંગોનું ઉત્સર્જન આટલે પહોંચ્યું ત્યારે આ છેડો આટલે પહોંચ્યો અને ગોળાકાર ગોલીય તરંગોનું ઉત્સર્જન આટલે પહોંચ્યું ત્યારે છેડો આટલે પહોંચી ગયો. ખ્યાલ આવે છે ને? તો હવે આ તરંગનો આ છેડો v1 જેટલા વેગથી t બરાબર t સમય અહીંયા પહોંચે છે તો v1 t જેટલું અંતર કાપ્યું, એને અંતર કાપ્યું. હવે આ જ પ્રકાશના તરંગનો વેગ ઘટ્ટ માધ્યમમાં કેટલો છે? v2. તો એ સમય દરમિયાન પ્રકાશના તરંગે અહીંયા કેટલું અંતર કાપ્યું? તો પ્રકાશના તરંગે અહીંયા આટલું અંતર કાપ્યું. કેટલું? આટલું અંતર કાપ્યું. એ અંતર કેટલું થશે? તો કે v2 t. અહીંયા બહુ ગીચ થઈ જાય માટે અહીંયા લખું છું. કેટલું અંતર હશે? v2 t જેટલું અંતર કાપશે. હવે આ છેડો પણ અહીંયા આવ્યો. હવે આ પણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે. સ્વયં સ્વતંત્ર દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે. તો આ પણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. આ પણ વર્તે છે. આ પણ વર્તે છે. તો ફાઇનલી આ બધા જ ઉદ્ગમોને પરિસ્પર્શતું પૃષ્ઠ વિચાર્યું તો એ પૃષ્ઠ આપણને કેવું મળ્યું? આ પ્રમાણે મળ્યું. તો એ નવું તરંગ અગ્ર દિશામાં થયું. હવે કેમ અહીંયા આટલું અંતર કાપ્યું અને અહીંયા આટલું અંતર કેમ કાપ્યું? કારણ શું છે? તો આ પાતળું માધ્યમ છે એટલે અહીંયા વેગ કેવો છે? વધુ છે. આ ઘટ્ટ માધ્યમ છે એટલે અહીંયા વેગ કેવો છે? ઓછો છે. પરિણામે હવે આપણું આ તરંગ અગ્ર આગળ વધશે. કઈ દિશામાં? આ પ્રમાણે આપેલી દિશામાં આગળ વધશે. આ દિશામાં ને અને બધા જ તરંગ અગ્રો એ જ પ્રમાણે લંબ રહી અને અહીંયા આગળ વધશે. આને થોડું લંબ બનાવી દઈએ.
હા, અહીંયાથી લઈ લઈએ. તો સમતલી તરંગ અગ્રો આ પ્રમાણે હવે આગળ વધશે. હવે આપણે જ્યારે પ્રથમ તરંગ આપાત થયું હતું, એ આપાત થયેલા તરંગનો અહીંયા આપણે સ્ટ્રાઇકિંગ એંગલ બનાવી દઈએ. આપણે જે પ્રથમ તરંગ આપાત થયું હતું, પ્રથમ બિંદુ, એ આપાત ખૂણાને કેવો કહીએ? આઈ કહીએ. અને જ્યાં વક્રીભવન પામ્યો, એ વક્રીભવન ખૂણાને આપણે શું કહીશું? રિફ્રેક્ટિવ એંગલ આર. એ અહીંયા સી બિંદુ લઈ લઈએ અને અહીંયા ડી બિંદુ આપીએ અને આ ત્રિકોણને ઈ બિંદુ આપીએ, આ બિંદુને ઈ બિંદુ આપીએ. તો શું આપણને બે ત્રિકોણ દેખાય છે? કયા કયા? એ ઈ સી અને એ ડી સી. આ બાજુનું માપ V2T, આ બાજુનું માપ V1T. આ બાજુ સરખી, એસી બંને સરખી. આ એંગલ બંનેમાં 90, આ એંગલ અને આ એંગલ 90, કારણ કે આ એંગલ તમે જાણો છો ને, પ્રોપેગેશન આની દિશા છે. દિશા સાથે હંમેશા તરંગ અગ્ર કેવું હોય? લંબ હોય. આપણે તરંગ અગ્રની સંભાવનામાં ભણી ગયા ને, તેના તરંગ પ્રસરણની દિશાને હંમેશા તરંગ અગ્ર કેવું હશે? લંબ હશે. કારણ કે સમાન કળામાં દોલન કરતા તરંગો દરેક બિંદુનું સ્પર્શીય પૃષ્ઠ છે ને, તો એ હંમેશા એની દિશાને કેવું હશે? લંબ હશે. તો આ લંબ હશે. તો આપણી પાસે બે ત્રિકોણ બની ગયા. કયા ત્રિકોણ? AEC અને ત્રિકોણ ADC. ચલો, નિયમ શું છે? આપાત કોણ અને વક્રીભવન કોણ, એમાં ફરક હોય છે. કેવી રીતે? તો કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમાં આવે તો લંબ તરફ વાંકવું પડે. લંબ તરફ વાંકવું પડે. આ ઘટનાને અહીંયા હોલ્ડ પર રાખીએ અને હવે અહીંયા આપણે સમજી લઈએ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમની ઘટના. એ જ રીતે ધારો કે એક ઘટ માધ્યમમાંથી સમતલીય તરંગો વાળું, સમતલીય તરંગ અગ્રો વાળું એક તરંગ આવે છે, જે એ બિંદુએ સ્ટ્રાઇક થાય છે. ઓકે, એ બિંદુ, એ સમયે એનો બીજો છેડો કયા સ્થાને છે? ઈ છે. હવે આપણે જાણીએ છીએ કે ઘટ માધ્યમ કરતા પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ કેવો હશે? વધુ હશે. તો ઈ આ સી છેડા પર આવશે ત્યાં સુધી આનો દરેકે દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. ઓકે, અને પોતાનામાંથી ગોળાકાર ગોલીય તરંગોનું ઉત્સર્જન કરે છે. એટલા પ્રમાણમાં ઉત્સર્જન કરે છે કે આ ઈસી અંતર કાપે ત્યાં સુધી એ કેટલું અંતર કાપી દેશે? આ ઈસી અંતર કાપે ત્યાં સુધી કેટલું અંતર કાપી દેશે? અહીંયા નામ આપી દે. ચલો, હા, એડી જેટલું અંતર કાપી દેશે. ઓકે, હવે આ તરંગ અગ્રનો આ છેડો અહીંયા પહોંચે, ત્યાં પછી આ છેડો અહીંયા પહોંચે. સમજો છો ને? તરંગ અગ્રનો આ છેડો અહીંયા પહોંચે ત્યાં સુધી આ તરંગ અગ્રનો છેડો અહીંયા પહોંચશે. આપણે બિલકુલ પરપેન્ડિક્યુલર બનાવીએ એટલે ભૌમિતિક રચના આપણી કેવી રહેશે? પરફેક્ટ રહેશે. તો બિલકુલ પરપેન્ડિક્યુલર આ પ્રમાણે આપણે વિચારી શકીએ. આ પ્રમાણે સમજ પડે છે ને? હવે એ જ પ્રમાણે એને સમાંતર રહી ને અહીંયા પણ તરંગ શું થશે? આગળ વધશે. અને આ તરંગ અગ્રો તમને આગળ વધતા દેખાશે. આ તેની વચ્ચેની લાઈન.
કારણ શું છે કે આ v1 વેગથી t બરાબર 0 થી t બરાબર t સમયમાં આટલું અંતર કાપે તેના કરતા v2 વેગથી કાપેલું જે અંતર છે એ આ જેને આપણે શું કહીશું v2t એ વધારે અંતર છે. વધારે અંતર હોવાથી ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે પ્રકાશનું કિરણ લંબથી શું થશે? દૂર જશે. સમજે છે ને? જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જશે એટલે લંબ તરફ જશે, કારણ કે વેગ ઘટી જશે એટલે આ વધુ અંતર હશે ને આ ઓછું અંતર હશે. અહીંયા વેગ વધશે તો આ વધુ અંતર હશે ને આ ઓછું અંતર હશે. લંબથી શું થશે? દૂર જશે. બંને કિસ્સામાં આપાત કોણને આપણે શું લઈશું? I. વક્રીભૂત કોણને આપણે શું લઈશું? R. અને આ તો એંગલ 90 છે. એંગલ 90 છે. તો આપણે સાબિત શું કરવાનું છે કે આપાત કોણ કરતા વક્રીભૂત કોણ મોટો છે અથવા નાનો છે ઘટ માધ્યમ માટે, પાતળા માધ્યમ માટે. અહીંયા પાતળા માધ્યમમાં η1 છે અને અહીંયા η2 છે. તો સાપેક્ષ વક્રીભવનાંક η21 માં ઘટ માધ્યમનો વક્રીભવનાંક વધુ હોય, ખબર છે ને? અને પાતળા માધ્યમનો વક્રીભવનાંક કેવો હોય? ઓછો હોય. એ આપણે નોર્મલી જાણીએ છીએ. તો બે ત્રિકોણની વાત કરી દઈએ અહીંયા. ચાલો આકૃતિ પરથી બંનેમાં એક જ જેવા ત્રિકોણ છે એટલે એકની સાબિતી લખીએ. ત્રિકોણ AET અને ત્રિકોણ ADC માં ત્રિકોણ AEC અને ત્રિકોણ ADC માં sin I શું બનશે? AET માં EC ભાગ્યા AC, સામેની બાજુ ભાગ્યા કર્ણ. આવે છે ને? જાણો છો ને? સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે EC upon AC. sin I EC નું મૂલ્ય કેટલું છે? V1t. કેટલું છે? V1t. અને AC ને એમને એમ રાખીએ. નંબર 1 આપીએ. બીજા ત્રિકોણમાં sin R લઈ લો. sin R સામેની બાજુ કેટલી છે? AD ભાગ્યા કર્ણ AC. આવડી જાય ને? AD નું મૂલ્ય કેટલું છે? R આવ્યું V2t અને નીચે શું લીધું? AC. આ થઈ ગયું sin R. આને નંબર 2 આપીએ. સ્નેલનો નિયમ શું કહે છે? આપાત કોણનો સાઇન અને વક્રીભવન કોણનો સાઇનનો ગુણોત્તર શું આપે છે? માધ્યમનો વક્રીભવનાંક. જાણો છો ને આપણે ગઈ વખત પ્રકાશના કિરણનો? તો સ્નેલના નિયમ મુજબ આપાત કોણનો સાઇન I વક્રીભૂત કોણનો સાઇન R બરાબર V1t ભાગ્યા AC અને V2t ભાગ્યા AC. AC શું થાય? કેન્સલ. TT કેન્સલ. તો શું થશે? sin I ભાગ્યા sin R બરાબર V1 upon V2. શું એને બ્લોક કરી દઈએ? આને નંબર 3 આપીએ. હજુ નિરપેક્ષ વક્રીભવનાંક વાળું વાત યાદ છે? અહીંયા ધ્યાન આપશો. ભલે 3 નંબર આપ્યો છતાં પણ એને આગળ લઈએ. અહીંયા લખીએ. એ ઇક્વેશનને ફરી લખી લઉં. ચલો ને. sin I upon sin R is equals to ઉપર શું છે? V1 અને નીચે શું છે? V2. શું ઉપર નીચે C વડે ગુણી શકીએ? ગુણી શકાય. sin I ભાગ્યા sin R C ભાગ્યા V2 ને છેદમાં C ભાગ્યા V1 લખી શકીએ. આ નિરપેક્ષ વક્રીભવનાંક છે ને, આપણે ભણી ગયા છીએ. તો આને શું લખીશું? η2 ભાગ્યા η1 sin I ભાગ્યા sin R. તો η1 sin I બરાબર η2 sin R, જે સ્નેલનો નિયમ
દર્શાવે છે. શું સ્નેલનો નિયમ આના પરથી પણ સાબિત કરી શકાય? જો બહુ સરળ છે. બંનેનો સાઇન લઈને ગુણોત્તર કરો એટલે v1 upon v2 આવે. પછી c વડે ગુણો અને c વડે ભાગો એટલે c upon v1 c upon v2 ભાગ્યા c upon v1 એટલે η2 upon η1. આ સાબિતી આપણે કરેલી છે ને, કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આ સાબિતી આપણે લીધેલી છે. ઓકે, તો ઓવરઓલ આ થઈ ગયું આપણું પ્રકાશનું વક્રીભવન. પ્રકાશના વક્રીભવનનું વર્ણન હું અહીંયા તમને લખીને નથી સમજાવતો, ફક્ત એક વખત ઓરલી બોલીને સમજાવી દઉં છું એટલે તમે સમજજો કે પ્રકાશનું સમતલ પ્રકાશનું તરંગ અગ્ર પારદર્શક સપાટી પર આપાત થાય છે. પારદર્શક સપાટી પર આપાત થઈ અને એ બિંદુએ આપાત થાય ત્યારે એ બિંદુનું દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર એવો ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આકૃતિ 1 મુજબ અને 2 મુજબ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જો આપાત થાય તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે એનો વેગ વધે તો v1t કરતા v2t નાનો બને છે. નાનો બને છે ને, એટલે એ પ્રકાશનું કિરણ આ તરફ પણ થાય છે. જ્યારે અહીંયા v1t કરતા v2t મોટો બને છે. આ શું છે? v1t. કારણ શું છે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે એટલે પ્રકાશનું વક્રીભવન થાય છે, લંબથી દૂર જશે. તો અહીંયા ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે એટલે પ્રકાશનું કિરણ લંબથી દૂર જશે અને પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવશે એટલે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે. અને આ સાબિતી તમારે છેલ્લે લખી લેવાની. આનું વર્ણન લખી અને આની સાબિતી તમારે લખી લેવાની. તો લખી શકશો ને તમે લોકો? ધેટ્સ ઓલ ફોર ધીસ. પ્રકાશ માટે ડોપલર અસર બહુ નાનો ટોપિક છે અને મોટા ભાગે કોઈ ટીચર સમજાવતા પણ નથી, બટ ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સમજવા માટે બહુ જરૂરી છે કે પ્રકાશ માટે ડોપલર અસર સમજીએ પહેલા આપણે જે તરંગો માટે ડોપલર અસર હતી એને યાદ કરી લઈએ. યાદ છે ને? ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા. આપણે પેલા ધ્વનિ માટેની વાત કરી હતી ને, ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા બંને જો એકબીજાને સાપેક્ષ ગતિમાં હોય તો ધ્વનિ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતા તરંગોની આવૃત્તિ. મારું પેલું લેક્ચર જો એમાં ખબર છે એમ્બ્યુલન્સ આમ જતી હતી, યાદ છે ને? તરંગોની વાત કરી હતી. બસ એ જ લેક્ચર તમે ધ્યાનથી જોશો તરંગો વાળું તો તમને ખ્યાલ આવી જશે. તો ધ્વનિ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતા તરંગોની આવૃત્તિ અને શ્રોતા દ્વારા અનુભવાતા તરંગોની આવૃત્તિ બંને જુદી જુદી હોય છે. આ ઘટનાને ડોપલર અસર કહેવાય. આ જ ઘટનાને પ્રકાશ માટે સમજાવી હોય તો એ જ બાબત જ્યારે પ્રકાશનું ઉદ્ગમ, યાદ રાખજો, પ્રકાશનું ઉદ્ગમ અને અવલોકનકાર એકબીજાની સાપેક્ષ ગતિમાં હોય, પ્રકાશનું ઉદ્ગમ અને અવલોકનકાર એકબીજાની સાપેક્ષ ગતિમાં હોય ત્યારે ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતા પ્રકાશની આવૃત્તિ અને અવલોકનકાર દ્વારા અનુભવાતા પ્રકાશની આવૃત્તિમાં ફરક હોય છે, મતલબ જુદી જુદી હોય છે, જેને પ્રકાશની ડોપલર અસર કહે છે. આપણી પાસે જૂનું જે સમીકરણ હતું VL V upon VL is equal to VS upon V plus VS. આપણે આ સાબિત કર્યું હતું ને આના આધારે દાખલા પણ ગણ્યા હતા, જેમાં VL શું હતો? અવલોકનકારનો વેગ. V શું હતો? ધ્વનિનો વેગ. અને VS શું હતો? ઉદ્ગમનો વેગ. આપણે ધ્વનિની જગ્યાએ શું લીધું છે? પ્રકાશ. તો V ની જગ્યાએ આપણે કોની ઝડપ મૂકીશું? પ્રકાશની ઝડપ મૂકીશું. બરાબર? આ વાત સમજીએ એ પહેલા વાસ્તવમાં ડોપલર અસર શું છે? ઇક્વેશન તો હમણાં સાબિત કરી શકાય. વાસ્તવમાં ડોપલર અસર શું છે? તો જ્યારે પ્રકાશ ઉદ્ગમ અને શ્રોતા, શ્રોતા એટલે અવલોકનકાર, શ્રોતા સાંભળનાર હતો, અહીંયા શું લખીશું? અવલોકનકાર. તો પ્રકાશ ઉદ્ગમ અને અવલોકનકાર બંને એકબીજાની સાપેક્ષ ગતિમાં હોય. એ પહેલા આપણે જરાક પ્રકાશના આ ડિસ્પર્ઝનને યાદ કરી લે, વિભાજનને. નીચેથી યાદ કરીએ તો જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. જાંબલીની તરંગ લંબાઈ સૌથી ઓછી છે, એના પછી ક્રમશઃ વધે છે, ક્રમશઃ વધે છે. સૌથી વધુ તરંગ લંબાઈ કોની છે? લાલ રંગની છે. આ વાત તમને ખબર હોવી જોઈએ અને આપણે જાણીએ પણ છીએ. મતલબ વધુ તરંગ લંબાઈ હોય તો લાલ રંગની અને ઓછી તરંગ લંબાઈ હોય તો જાંબલી રંગની. હવે આપણે એવું વિચારી લઈએ કે શ્રોતા સ્થિર છે અને પ્રકાશનું ઉદ્ગમ ગતિ કરે છે. ફોર એક્ઝામ્પલ, શ્રોતા સ્થિર છે તો શ્રોતા સ્થિર છે અને આ રીતે માની લઈએ કે ધારો કે શ્રોતા સ્થિર છે તો આ શ્રોતાની આંખથી જ આપણે વિચારીએ કે અહીંયા તો જોવું છે ને એટલે માત્ર આંખની વાત કરીએ. શ્રોતા સ્થિર છે અને પ્રકાશ ઉદ્ગમ ગતિ કરે છે. પ્રકાશ ઉદ્ગમ ગતિ કરે છે, આપણે સૂર્યને સમજી લઈએ.
ઓકે, સૂર્ય ગતિ કરે છે આપણે જાણીએ છીએ, સૂર્ય પોતે તરંગોનું ઉત્સર્જન કરશે, પણ ઉદ્ગમ સ્રોતાથી શું જઈ રહ્યો છે? દૂર જઈ રહ્યો છે. તો ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતા તરંગોની આવૃત્તિ કેવી હશે? આ પ્રકારે હશે, મોટી હશે. ચલો હજુ બીજી વાત કરીએ, બીજો ઓપ્શન લઈએ. આ ઉદ્ગમ છે, યાદ રાખજો, યાદ રહેશે ને? આપણે કાલ્પનિક આકૃતિ બનાવી છે જેના આધારે તમને સમજ પડશે. અને ધારો કે શ્રોતા ફરી સ્થિર છે, શ્રોતા સ્થિર છે અને ઉદ્ગમ શ્રોતાની તરફ આવે છે. ઉદ્ગમ શ્રોતાની તરફ આવશે એટલે ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ કેવી હશે? એટલે ઉત્સર્જાતી આવૃત્તિ નહીં, શ્રોતા દ્વારા અનુભવાતી આવૃત્તિ કેવી હશે? આવી હશે. જો દૂર જતું હોય ત્યારે શ્રોતા દ્વારા અનુભવાતી જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ કેવી હોય? મોટી હોય. કેવી હોય? મોટી. એટલે શ્રોતાની દ્રષ્ટિ લાલ રંગ તરફ દેખાય, એટલે રેડ શિફ્ટ કહેવાય. અને શું કહેવાય? રેડ શિફ્ટ. સૌથી દૂર રહેલું ઉદ્ગમ એટલે ઉગતો અને આથમતો જે સૂર્ય છે આપણને કેવા રંગનો દેખાય છે? લાલ રંગનો દેખાય છે. દેખાય છે ને? પરંતુ જો ઉદ્ગમ એ શ્રોતા તરફ ગતિ કરતું હોય, શ્રોતા તરફ ગતિ કરે છે, આપણે તીર બતાવીએ એટલે શું બતાવે છે? ગતિ કરે છે. શ્રોતા તરફ જો ઉદ્ગમ ગતિ કરે તો તરંગ લંબાઈ કેવી થાય? નાની થઈ જાય ને. શ્રોતા દ્વારા અનુભવાતી, મતલબ કે શ્રોતા નહીં પણ અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ કેવી હોય? નાની હોય. અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ નાની હોય તો નાની આવૃત્તિ કયા રંગની છે? જાંબલી અથવા વાદળી. બરાબર ને? વાદળી રંગની. તો આ જે પ્રકાશનું ઉદ્ગમ દૂર જતું હોય ત્યારે અનુભવાતી ઇફેક્ટ છે એને આપણે શું કહીશું? રેડ શિફ્ટ ઇફેક્ટ. આપણે શું લખીશું? રેડ શિફ્ટ. સમજે છે ને? અને જો ઉદ્ગમ નજીક આવતું હોય તો આ ઇફેક્ટને આપણે શું કહીશું? બ્લુ શિફ્ટ કહીશું. આપણને અનુભવાતા તરંગો કઈ તરફ જાય છે? બ્લુ તરફ. તો આ શિફ્ટને કઈ કહીશું? બ્લુ શિફ્ટ. યાદ રહેશે? તો હવે ખ્યાલ આવી ગયો ડોપલર અસર. ડોપલર અસરમાં શું હોય છે? પ્રકાશ ઉદ્ગમ અને શ્રોતા બંને એકબીજાની સાપેક્ષ શું કરે છે? ગતિ કરે છે. પ્રકાશ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતા પ્રકાશના તરંગોની આવૃત્તિ અને શ્રોતા દ્વારા અનુભવાતા પ્રકાશના તરંગોની આવૃત્તિ કેવી હોય છે? જુદી જુદી. આ ઘટનાને ડોપલર અસર કહેવાય. જો ઉદ્ગમ શ્રોતાથી મતલબ કે પ્રકાશ અવલોકનકારથી દૂર જતું હોય તો અવલોકનકારની લાલ કલર વધુ અનુભવાય છે. તો આ ઘટનાને શું કહેવાય? રેડ શિફ્ટ. અને જો ઉદ્ગમ શ્રોતા તરફ આવતું હોય તો અવલોકનકારને બ્લુ. એટલે માથે રહેલો સૂર્ય જોજો તમને સફેદ દેખાય છે. સફેદ દેખાય છે. બધા તરંગો સમાન અવસ્થામાં આવે છે. એટલે બ્લુ શિફ્ટ ઇફેક્ટ જ છે પણ બધા તરંગો સમાન અવસ્થામાં આવે છે. બટ આથમતો અને ઉગતો સૂર્ય તમને હંમેશા કેવો દેખાશે? લાલ દેખાશે. એ રેડ શિફ્ટ ઇફેક્ટ છે. આ પ્રકારની બહુ સુંદર ઘટના છે. ઓકે, તો આ મૂળ સમીકરણ લીધું. હવે આ સમીકરણ આપણે સમજી લઈએ કે શું થાય છે. તો અહીં v ની જગ્યાએ પ્રકાશનો વેગ લેતા શું થશે? vl upon c plus vl is equals to vs upon c plus vs. યાદ રહેશે? vl upon c plus vs. આપણે શું કરીએ? vs ને અહીંયા લઈ લે, આને અહીંયા લઈ લે. vl upon vs is equals to c plus vl અને c plus vs. આપણે શું લીધું હતું? અવલોકનકાર સ્થિર હોય એવું લીધું હતું. અવલોકનકાર સ્થિર હોય તો અવલોકનકારનો વેગ vl ને આપણે શું લઈએ? 0 લઈએ. ઓકે,
VL अपॉन BS बराबर C अपॉन C प्लस BS. હવે વિયોગ પ્રમાણ લઈ લઈએ. VL માઇનસ VS છેદમાં VS બરાબર C માઇનસ VS છેદમાં C પ્લસ BS. C કેન્સલ થઈ જશે તો VL માઇનસ VS છેદમાં VS બરાબર માઇનસ VS છેદમાં C પ્લસ BS. તો આ આપણને ફાઇનલ ઇક્વેશન મળી ગયો. VL માઇનસ VS ને આપણે શું કહીશું? ડેલ્ટા V અપોન VS ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ V અપોન C પ્લસ BS. આ આપણું C પ્રકાશનો વેગ છે 3 × 10⁸ છે ને. એની અંદર આનો ગમે એટલો વેગ હોય ઉમેરો તો C ના કિંમતમાં કોઈ ફેરફાર નહીં થાય. તો C ની સાપેક્ષ V ને અવગણતા ડેલ્ટા V અપોન BS ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ V અપોન C. આપણે ડેલ્ટા V જોઈએ છે, અહીંયા જ મૂકી દઈએ. ડેલ્ટા V ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ V અપોન C ઇન્ટુ VS. આ આપણું ડેલ્ટા V નું સૂત્ર છે. ઓકે, પ્રકાશ માટે ડોપલર ઇફેક્ટનું સૂત્ર છે. આપણે અહીંયા બે વ્યાખ્યાઓ લખવાની છે. કઈ કઈ? રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટની. એને આપણે એક વખત નોંધી લઈએ. આપણે રેડ શિફ્ટને નોંધી લીધી છે. આ કઈ રીતે નોંધી છે એ તમે પહેલા એક વખત પોઝ કરીને જોઈ લો. હું એને આખી સમજાવી દઈશ. બરાબર? તો અહીંયા છે જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય ત્યારે ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ છે ને, અને અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ, મતલબ અનુભવાતી આવૃત્તિ વધારે હોય છે. આવૃત્તિ એટલે તરંગ લંબાઈ મોટી હોય છે ને આવૃત્તિ કેવી હોય છે? ઓછી હોય છે. તો આવૃત્તિ ઓછી હોય છે તો એનો અર્થ એવો થયો કે આ જે કલર છે એ મોટી તરંગ લંબાઈ તરફ ખસે છે. મોટી તરંગ લંબાઈ કઈ તરફ છે? લાલ તરફ. તો વર્ણપટમાં કઈ તરફ ખસશે? આ લાલ તરફ. ઓકે, તો આને શું કહે છે? રેડ શિફ્ટ. બ્લુ શિફ્ટ જ્યારે ઉદ્ગમમાંથી ઉત્સર્જાયેલી આવૃત્તિ છે ને એ બહુ હાઈ ફ્રીક્વન્સી વાળી હોય. તો હાઈ ફ્રીક્વન્સી વાળી હોય તો જે વર્ણપટમાં કઈ તરફ ખસે છે? બ્લુ કલર તરફ. તો આ અસરને શું કહીએ છીએ? બ્લુ શિફ્ટ કહેવાય. બરાબર? ડોપલર અસરની વ્યાખ્યા, એનું સમીકરણ, તારવણી કરવાની અને રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ લખો ને કદાચ આવી સ્કેચ એક આકૃતિ બનાવી દો. આની જરૂર નથી, આ તો મેં સમજાવવા માટે બનાવી છે, પણ કદાચ સ્કેચ તરીકે આકૃતિ આ તમને પણ યાદ રહેશે. રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટની વ્યાખ્યા લખવામાં તમને મદદરૂપ થશે. ઓકે, તો તમે સરસ રીતે ડોપલર અસરને સમજાવી શકો. ધેટ્સ ઓલ.